ઓગળ તાલુકાના નેકારિયા ગામે ભૂપતાજી મકવાણાના ફાર્મ હાઉસ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને બનાસકાંઠાના એકમાત્ર કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરની ઉપસ્થિતિમાં કાંકરેજ તાલુકા ધારાસભ્ય અમરુજી ઠાકોરની હાજરીમાં 42 તેરવાડા જિલ્લા પંચાયત સીટના કોંગ્રેસના ઉમેદવાર મકવાણા ભૂપતજી નાગજીજી સહિત અન્ય તાલુકા પંચાયતની 7 સીટો ઉપર ચૂંટણી લડી રહેલા સભ્યો માટે 23 એપ્રિલ 2026ને ગુરુવારના રોજ સાંજે ચૂંટણી સભા યોજાઈ હતી, જેમાં વિશાળ સંખ્યામાં કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનોને નેકરિયાના પૂર્વ સરપંચ વિનાજી ઠાકોરે શાબ્દિક શબ્દો દ્વારા આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે તેરવાડા જિલ્લા પંચાયતના ઉમેદવાર ભૂપતજી મકવાણા તમામ સમાજને સાથે રાખીને કામ કરે છે અને નાના મોટા સૌના કામ કરે છે. વર્ષોથી શિક્ષણનું કામ કરે છે, ત્યારે તેમને અને તેમની નીચેની બધી સીટોના ઉમેદવારોને વિજય બનાવવા જણાવ્યું હતું. ચૂંટણીના દિવસે લગ્નો ગણા છે, એટલે સમયસર મતદાન કરી આવજો. કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પણ કોંગ્રેસના તમામ સીટમાં ઉમેદવારોને જીતાડવા હાકલ કરી હતી. કાર્યક્રમનું સંચાલન કરશનભાઈ જોશીએ કર્યું હતું. લોક બનાસ ન્યૂઝ બ્યુરો ઓફિસ, બનાસકાંઠા.